એક વખતની વાત છે। એક નાના ગામમાં એક મજૂર રહેતો હતો। તે રોજ માટી ખોદીને કાઢતો, પોતાના ગધેડા પર લાવતો અને તેને વેચી દેતો હતો। તો એકવાર જ્યારે તે મજૂર માટી ખોદી રહ્યો હતો, ત્યારે માટી ખોદતા ખોદતા તેને તે માટીમાંથી એક કિંમતી હીરો મળે છે। પરંતુ તે મજૂરને ખબર નહોતી કે તે ખૂબ જ કિંમતી હીરો છે। તો તેણે તે હીરાને પોતાના ગધેડાના ગળામાં બાંધી દીધો। એક દિવસ જ્યારે તે ગામમાંથી પોતાના ગધેડાને લઈને જઈ રહ્યો હતો, તો એક શેઠજી હતા તે જ ગામના, જે તે ગામમાં એક નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા। તો તેમણે જ્યારે તે ગધેડાના ગળામાં તે હીરાને જોયો, તો તે મજૂરને પૂછ્યું કે આ તારા ગધેડાના ગળામાં શું છે? બહુ ચમકી રહ્યું છે। મજૂરે કહ્યું કે આ ચમકદાર પથ્થર છે, મને માટી ખોદતી વખતે મળ્યો હતો। હવે શેઠજીને તે ચમકદાર પથ્થર પસંદ આવી જાય છે અને શેઠજી તે મજૂર પાસેથી તે ચમકદાર પથ્થરને 50 રૂપિયામાં ખરીદી લે છે અને તે ચમકદાર પથ્થરને પોતાની દુકાનના ત્રાજવા પર લગાવી દે છે। હવે જે પણ શેઠજીની દુકાને આવતા તે ચમકદાર પથ્થરને જોઈને તેની ખૂબ પ્રશંસા કરવા લાગતા। તો એકવાર એક ઝવેરી શેઠજીની દુકાને આવે છે અને જ્યારે તે કિંમતી હીરાને શેઠજીના ત્રાજવા પર લટકતો જુએ છે, તો તે ઝવેરી સમજી જાય છે કે આ કિંમતી હીરો છે। તે શેઠજીને પૂછે છે કે આ શું છે અને તેને તમે ત્રાજવા પર કેમ લટકાવ્યું છે? શેઠજી તે ઝવેરીને કહે છે કે એક ચમકદાર પથ્થર છે, મેં એક મજૂર પાસેથી 50 રૂપિયામાં ખરીદ્યો હતો। તે ઝવેરી શેઠજીને કહે છે કે શું તમે આ ચમકદાર પથ્થર મને વેચવા માંગશો? શેઠજી તે ઝવેરીને કહે છે કે જો તમે તેને ખરીદવા માંગતા હો તો મને 100 રૂપિયા આપી દો અને તેને લઈ જાઓ। હવે તે ઝવેરી ખૂબ જ કંજૂસ હતો। તેણે શેઠજીને કહ્યું કે હું આ ચમકદાર પથ્થરના તમને 80 રૂપિયા આપી શકું છું, જોઈતા હોય તો બોલો, નહીં તો હું જઈ રહ્યો છું। શેઠજી પોતાના 100 પર અડગ રહ્યા અને તે ઝવેરી એવું વિચારીને ત્યાંથી ચાલ્યો ગયો કે આજે શેઠજી માની નથી રહ્યા, કાલે આવીશ અને શેઠજીને 80 રૂપિયા આપીને તે હીરો લઈને ચાલ્યો જઈશ। પણ કંઈક એવું થયું કે તે જ દિવસે સાંજના સમયે એક બીજો ઝવેરી તે જ ગામના રસ્તેથી જઈ રહ્યો હતો અને અચાનક તે જ ગામમાં તેની ગાડી બંધ થઈ જાય છે। જ્યાં સુધી ડ્રાઈવર ગાડીને રિપેરિંગ કરી રહ્યો હોય છે, તે ઝવેરી શેઠજીની દુકાને કંઈક લેવા માટે જાય છે અને જ્યારે તે હીરાને ત્રાજવા પર લટકતો જુએ છે, તો શેઠજી પાસેથી તેને ખરીદવા વિશે પૂછે છે। શેઠજી પણ તેને કહે છે કે 50માં લીધો હતો, તમને 100માં આપી દઈશ। તે ઝવેરી ખૂબ હોશિયાર હતો। તેણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો અને તરત શેઠજીને 100 રૂપિયા આપીને તે હીરો લઈને ત્યાંથી ચાલ્યો ગયો। હવે જ્યારે બીજા દિવસે પહેલો ઝવેરી શેઠજીની દુકાને આવ્યો અને જ્યારે તેની નજર ત્રાજવા પર પડી, તો તેને તે હીરો ત્યાં ન દેખાયો। તેણે શેઠજીને પૂછ્યું કે તે ચમકદાર પથ્થર ક્યાં ગયો? શેઠજીએ કહ્યું કે કાલે તારા ગયા પછી એક બીજા સાહેબ આવ્યા, તેમણે તે પસંદ આવી ગયો અને તેમણે 100 રૂપિયા આપીને મારાથી તે ખરીદી લીધો। હવે આ સાંભળ્યા પછી તે ઝવેરીને ખૂબ પસ્તાવો થયો અને તેને ગુસ્સો પણ આવ્યો। તો તેણે ગુસ્સામાં શેઠજીને કહ્યું કે તમે કેટલા મોટા બેવકૂફ છો, તે કોઈ ચમકદાર પથ્થર નહોતો, બલકે તે બેશકીમતી હીરો હતો અને તમે તેને 100 રૂપિયામાં જ આપી દીધો। હવે આ સાંભળ્યા પછી શેઠજીએ તે ઝવેરીને કહ્યું કે સાહેબ, એવું છે કે મને તો ખબર નહોતી કે તે બેશકીમતી હીરો છે અને તમને તો આ ખબર હોવા છતાં પણ તમે કાલે મારાથી 20 રૂપિયા માટે ઝઘડો કરી રહ્યા હતા। તો મારાથી મોટા બેવકૂફ તો તમે છો, જેમણે 20 માટે એક કિંમતી હીરો ખોઈ દીધો। આ વાર્તામાંથી એ શીખ મળે છે, પ્રથમ તો કંજુસાઈ પણ ત્યાં જ કરો જ્યાં તેની જરૂર હોય। જો દરેક જગ્યાએ કંજુસાઈ કરશો તો સારી વસ્તુઓ પણ પોતાના હાથથી ગુમાવી દેશો। બીજી શીખ, હાથમાં આવેલો મોકો, ઓપોર્ચ્યુનિટીને ક્યારેય ગુમાવવી ના જોઈએ। ઘણીવાર આપણે પોતાને ખૂબ હોશિયાર સમજીએ છીએ, ઘણા બધા મોકા હાથથી ગુમાવી દઈએ છીએ। ત્રીજી શીખ, ક્યારેય પણ કામને કાલ પર ન ટાળો। એક બહુ જૂની કહેવત છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ। જે કામ કાલ કરવાનું હોય તે આજે કર અને આજે કરવાનું હોય તે અત્યારે જ કરો। મિત્રો, સાચો સમય ક્યારેય આવતો નથી, અત્યારે જે છે તે જ સાચો સમય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો।
વિડીયો ગમે હોય તો લાઇક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.